मैं ऐसा क्यों हूं, ऐसा क्यों हूं, ऐसा क्यों हूं જેવું ગીત વાગે કાનની અંદર એ વખતે બોલવા માંડો, मैं ऐसा ही हूं, मैं ऐसा ही हूं, मैं ऐसा ही हूं. આ બહુ સનાતન સત્ય છે. ફરિયાદ ના કરો मैं ऐसा क्यों हूं, નહીં, હું આવો જ છું. હું મારા માલિકની મરજી મુજબ છું યાર. હું આવો કેમ છું એ જઈને મારા બાપને પૂછ, માસ્ટર ઓફ ધ વર્લ્ડ ને, હું આવો કેમ છું. અરે એને બનાવ્યો મને, એને કહી દીધેલું તારા જેવો કોઈ મેં બનાવ્યો જ નથી, જા. મારા જેવું કોઈ છે જ નહીં યાર. અને મને એનું ગૌરવ છે કે હું કોઈના જેવો નથી. મારે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, શાહરૂખ ખાન, મારે નથી કશું બનવું. અરે થેન્ક્સ ગોડ કે હું એ લોકો જેવો નથી. હું ડીકે છું. My master told me, go and prove your DK. જા અને તું ડીકે છું સાબિત કર. That's all. I obey my orders. જેવા ઈશ્વરે બનાવ્યા છે એવા જ રહો, બદલાવ નહીં. અરે માલિકનો ભરોસો છે યાર, એને એટલે તમને બનાવ્યા આવા. બસ એવા રહો ને, બદલાઈને શું કામ છે? આપણે જવાબ કોને આપવાનો છે? માલિકને કે એરા ગેરા મોફલીશું ને? આપણે માલિકને કહેવાનું છે, જો તો તે કહ્યું તો એવો રહ્યો કે ના રહ્યો, બસ એવા રહો. હી વિલ બી પ્રાઉડ ઓફ યુ. એને બહુ ગૌરવ થશે, મારા દીકરાને મેં જેવું કહ્યું તો એવો જ બન્યો. અને આપણને અભિમાન થશે, યાર તું દુનિયા બનાવે છે, તે મને બનાવ્યો તો હું તારા જેવો છું, મેં ભી તેરે જૈસા હું. તો એ રહીએ. દુનિયાને ગમે એવા બનીને શું કરવું છે? દુનિયાએ કોઈને સારા કયા છે? ગમે એવા હતા એને પણ નથી સારા કયા. દુનિયાએ કયા રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, કોઈને સારા કયા નહીં? તો એ તમને કહેશે નહીં. તો દુનિયા માટે શું કામ જીવવાનું? મારા માલિકને વફાદાર રહીશ, જેવું છું એવું જીવવું છે. That's all. આજ હું છું, આજ છું. મને હું બહુ ગમું છું મારા સમ.